બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા. કેટલાના ખર્ચે આ લોકાર્પણ? 4.5 કરોડના ખર્ચે બગસરાની અંદર કમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આજ વિધાનસભાને બે સુંદર સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા PSC, CHC, સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવા અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે. બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી એનું મહત્ત્વ સમજતા હતા અને મહત્ત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક 2011ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025ની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. સાહેબ મેડિકલ ક્યારે બનશે? આ હોસ્પિટલ 4.5 કરોડના ખર્ચે બની ગઈ. PM રૂમ જૂનો ક્યારે બનશે? અડધો ભરેલો છે એટલે આખો પણ ભરાઈ જશે. તમે ચિંતા ના કરો. નહીં, બન્યો જ નથી હતો. તમે ચિંતા ના કરો. ક્રમશઃ જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ પૂરતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. સાહેબ, મેડિકલ કોલેજ હોવા છતાં ફોરેન્સિક PM માટે ભાવનગર ખસેડવા પડે છે. અમરેલીમાં મેડિકલ કોલેજ હોવા છતાં ફોરેન્સિક PM માટે બોડીને ભાવનગર લઈ જવી પડે છે. તો અહીંયા ફોરેન્સિક PM થાય તે માટે હું ચોક્કસ જોઈ લઈશ. તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે. ચોક્કસ એ ગ્રાઉન્ડ ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં પૂરતી સુવિધાઓ અને પૂરતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તો બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કર્યા. સાહેબ, હવે સિવિલમાં અમુક ચાર્જ લેવામાં આવે છે. ICUના અને બેડરૂમના ચાર્જ વસૂલવામાં આવે છે પ્રાઇવેટ. સોરી, અમરેલી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ચાર્જ પણ વસૂલવામાં આવે છે. એવું મારા ધ્યાનમાં નથી પરંતુ જે વિષય કે જે સારવારની અંદર આમ તો PMJYમાં તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે પણ આવો કોઈ વિષય હશે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતાની સાથે આપણું ઇન્સ્પેક્શન પણ આપણી ક્વોલિટી કરવું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.